જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીએ પત્રકાર એકતા પરિષદ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સાંઘવીએ એક પ્રવચનમાં પત્રકારો વિશે સાર્વજનિક અપશબ્દો અને પત્રકારો વિશે અયોગ્ય ટિપ્પણી તથા અયોગ્ય શબ્દો વાપર્યા હોય ત્યારે સમગ્ર પત્રકાર જગતમાં રોષ સર્જાયો હોય ત્યારે આજરોજ જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીએ પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તથા જૂનાગઢ જિલ્લાના તાલુકાઓના તમામ પત્રકાર એકતા પરિષદના પ્રમુખો, ઉપપ્રમુખો તથા અન્ય હોદ્દેદારોએ કલેક્ટર કચેરીએ એકત્રિત થઈ સવારના 11:45 કલાકે જૂનાગઢ કલેક્ટર સાહેબને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વિશેષમાં પત્રકારોએ તે પણ જણાવ્યું હતું કે કોઈ પણ મંત્રીઓ તથા કોઈ પણ પદાધિકારીઓ કોઈ પણ સંગઠન તથા જ્ઞાતિ માટે અપમાનજનક શબ્દનો ઉપયોગ ન કરે તેવી સૂચના આપવા માટે મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરવામાં આવી હતી। પત્રકાર એકતા પરિષદ જૂનાગઢ જિલ્લો પ્રમુખ વલ્લભભાઈ પરમાર આજ રોજ તારીખ 2/4/2025 ના રોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબે જે પત્રકારો વિશે અભદ્ર ટિપ્પણી કરેલ છે એના માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને કલેક્ટર સાહેબને વિનંતી કરી કે સીએમ સાહેબ સુધી પહોંચે અને સીએમ સાહેબ અધિકારી પદાધિકારીઓ અને મિનિસ્ટરોને સૂચના આપે કે ભાઈ કોઈ પણ જ્ઞાતિ કે સંગઠન અભદ્ર ટિપ્પણી ન કરવી એવી અમારે સીએમ સાહેબને આજે નમ્ર વિનંતી છે અને પત્રકાર એકતા પરિષદના તમામ હોદ્દેદારો, તાલુકાના પ્રમુખો અને જિલ્લાના મહામંત્રી ઝોન કોર્ડિનેટર આજે કલેક્ટરશ્રીને જૂનાગઢ આવેદનપત્ર આપ્યું।